અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો ખતરો. જૂનમાં ઝાડા ઉલટીના 723 કેસ, 70 પાણીના સેમ્પલ અનફિટ. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો. જૂન માસમાં નોંધાયેલા કેસ: ઝાડા ઉલટી 723, કમળો 56, ટાઇફોઇડ 188. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ 12, ચિકનગુનિયા 1, સાદા મલેરિયાના 25 કેસ નોંધાયા. 7085 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. 70 સેમ્પલ અનફિટ સાબિત થયા. ભાવિન સોલંકી, હેલ્થ ઓફિસર, શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના જૂન માસ દરમિયાન 723 કેસીસ અને ટાઇફોઇડના 188 કેસ રિપોર્ટ થયેલા છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ પાણીને લગતી કોઈપણ ફરિયાદ આવે, સ્પેશિયલી જે પોલ્યુશનને લગતી કમ્પ્લેન આવે છે, તે તમામ જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરિન ટેસ્ટ કરાય, તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજની રિપેરિંગની કામગીરી, અન્ય કોન્ટામિનેશન થયું હોય તો તેને પ્રોપરલી મેનેજ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ચાલુ માસ દરમિયાન એટલે કે જૂન માસમાં ટોટલ 7000થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 49000 જેટલા ક્લોરિન ટેસ્ટ કરવામાં આવેલા છે. આ પૈકી જે હાઈ રિસ્ક વિસ્તાર છે અને મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં જે હાઈ રિસ્ક વિસ્તાર છે તે જગ્યાએ વીકલી આ પ્રમાણે સેમ્પલ લેવાય તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કેટલા સેમ્પલ ફેલ થવાનું રેશિયો શું છે? જૂન માસ દરમિયાન 7000થી વધારે સેમ્પલ લેવામાં આવેલા છે. તે પૈકી 70 જગ્યાએથી પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે. સાથે સાથે 49000 જેટલા ક્લોરિન ટેસ્ટ કરવામાં આવેલા છે. તે પૈકી 48 જગ્યાએ ક્લોરિન નીલ આવેલા છે. અનફિટ છે મોટે ભાગે કયા વિસ્તારો છે કે જેથી અનફિટ આવે? મુખ્યત્વે જે પાણીના સેમ્પલ અનફિટ આવે છે પૂર્વ વિસ્તારમાંથી કમ્પેરેટિવલી તેનું પ્રમાણ વધારે હોય છે. તેમાં બહેરામપુરા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે, લાંબા વિસ્તાર છે. મધ્ય ઝોનમાં જમાલપુર વિસ્તાર છે, શાહપુર વિસ્તાર છે. તદુપરાંત રખિયાલ, ગોમતીપુર, આ પોકેટમાંથી કમ્પેરેટિવલી પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદ પણ વધારે છે અને અનફિટ આવવાની સંખ્યા પણ કમ્પેરેટિવલી અન્ય વિભાગ કરતાં, અન્ય વોર્ડ કરતાં વધારે છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.